આજે હું તમારા માટે લઈને આવી છું સુપર ટેસ્ટી અને ઇઝી રેસીપી ખીમા રેસીપી। તો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ડુંગળીને મિક્સરમાં પીસીને એને શેકી લેવાની છે। ડુંગળીનું બધું પાણી ભરી ન જાય ત્યાં સુધી તેને શેકતા રહેવાનું છે। ડુંગળી બ્રાઉન કલરની થઈ જાય ત્યારબાદ આપણે તેમાં તેલ એડ કરીશું। ત્યારબાદ હું અહીંયા મસાલો જે બનાવ્યો છે એ હું તમને જણાવી દઉં। મસાલામાં આવ્યા આદુ લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, હલ્દી, મરચું, ગરમ મસાલો, ધાણા પાવડર, જે ખીમાનો મસાલો આવે છે એ, અને ટામેટાની પ્યુરી। આ છે આપણો બોઇલ કરેલો ખીમો, જેને હું સરસ બોઇલ કરી લીધો છે। હવે આ મસાલામાં આપણે પાણી એડ કરીને શેકવા માટે ડુંગળી સાથે એડ કરી દઈશું। જ્યાં સુધી મસાલામાંથી તેલ છૂટું નથી પડતું ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું છે। હવે આપણે એમાં ખીમો એડ કરી દઈશું। તમે જોઈ શકો છો